हेलो गाइस, जय माताजी बधाने जय श्री कृष्ण। આજનો બ્લોગ આખો દિવસ નથી બનાવ્યો। આજે હાંજે બનાવવાનો ટાઈમ રહ્યો હોય તો કીધું બનાવી લઉં। આજે અમે જે વસ્તુ ખરીદી હતી એ વસ્તુ તમને દેખાડું અને એક પાર્સલ મગાવ્યું હતું એ પણ દેખાડું। હાલો પાર્સલ જો અમે કપડાની ખરીદી કરી છે। અમે એક હારે કીધું કામ પહેરવાના હોય એને એટલે નવા શર્ટ કેટલા બધી ખરીદી કરી રહ્યા હતા। જો મને સ્વેટર લીધું હતું મમ્મી। હા તો સ્વેટર લીધું હતું। જો ગંદા પડે એનું હોય હા જેનું હોય એનું કપડાની તારું પેન્ટ છે ને આ તારા જો આ બધી કપડા ખરીદી। જો અમે કપડાની ખરીદી કરી હતી કાલે બુધવાર અમારો હતો। અમારું હોવાનું સ્વેટર જો આ સ્વેટર જો કેટલું મસ્ત છે ગાઈસ, કમેન્ટ કરજો જરી। હજી એક લીધું તો માય કાજુનું સ્વેટર હે માય કાજુ જો કેટલું મસ્ત છે। જો બે સ્વેટર લીધા હતા અને હા એક પાર્સલ આવ્યું છે। હવે આપણે પપ્પા એમાં ઘડિયાળ હતી। એ પણ નતું સરપ્રાઈઝ દેવાની હતી આમાંથી હું નીકળી ગઈ બધાઈને। હવે તે કહી દીધું આમાં તો પપ્પાએ ઘાવ કર્યું। આમાં વીછે નીકળે કોઈ ભાગા ભાગે દોડા પાર્સલ આવ્યું છે હવે। એમ ન હોય એમાં જશે આ તોડવાની તો નખી જો મમ્મી ઘડિયાળ તૂટી નથી ને મારી કઈ થયું નથી પણ જોવા તો દે। બ્રેસલેટ કાનો નીકળ્યો ખાલી ઘડિયાળ જ છે, બ્રેસલેટ નથી। છેતરાઈ ગયા જોઈ હવે છેતરાઈ ગયા હે શું છે હજી ખોલી ઊભી તો રે મને ખોલવા તો દે। હાલે બે કેવું જો ગાઈસ જો મીશોમાંથી મગાવ્યું હતું કેટલું મસ્ત આવ્યું છે વસ્તુ ખરેખર। અને આની વસ્તુની આ કેટલા 227 રૂપિયામાં આટલું મસ્ત બધું કુરિયર ચાર્જ ખરેખર વસ્તુ મસ્તીની છે। જો કોઈને જોતી હશે તો એમાં કમેન્ટ કરજો, હું તમને લિંક મોકલીશ બરોબર ને। મીશોમાંથી અને વસ્તુ મસ્ત છે આટલી 200 ને કેટલાની એવી 227 રૂપિયામાં આટલી મસ્ત વસ્તુ આવે જ નહીં। ખરેખર બહુ મસ્ત વસ્તુ આવી છે એટલે કોઈ પણ મગાવી હોય તો કેજો, કમેન્ટ કરજો તો આમાં લિંક મૂકીશ તમ તારે। અમારા બે શર્ટ આમાં હાલે તમારે પછી લઈ અને બધાય જો આવું ચેક કરે જો લેવા તો ખરી પણ બધાય પછી ચોકડાનો તમારા માપનો નથી એટલે જ ને ઈ બહુ હા આનું હે નવી જોડી થઈ ગઈ હું એ રૂગડા કરતો હેલો ગાઈસ, જો અમે લઈને પછી આવીએ છે ચાલુ એ વસ્તુ બધી ચેક ચાલુ છે બધા અને હવે બેઠા બધા હવે ગમે એમાં હાલે ને પ્લેન હે જો અમારા બોસ બેઠા હે કા ઈ ઉતરી યાર કામકાજ પૂછ તો મજા કામ કીધું મેં કીધું જી આવે ના ભાઈ તા આવી ગઈ આપણે બધી ખરીદી કરી પેલા આપણે કઈ રીતે કઈ લઈ શકતા હતા આપણે દી ત્યારે કેવા દી હતા આપણા ઈ દી ની કોક દી બ્લોક એક બનાવીશ તમને બધું અમે બે માણા કેતા વાતચીત કરશું એક સમય વિશે વાત કરશું અમે પણ એકાદા બે બ્લોક મુકાઈ જાય ને પછી સમય વિશે વાત કરશું જ્યારે અમારો સમય હતો ને ત્યારે આપણે કેટલા વર્ષ મોરી દુઃખ આપણે એ વાત આપણે 10 વર્ષ થઈ ગઈ
10-12 વર્ષ થઈ ગયા 20 વર્ષ પપ્પા મારા થયા હો. હા એ 10 વર્ષ તો 10 કહું વર્ષ છું. થઈ હા ગયા છે. 10 વર્ષ થઈ ગયા હશે. હા એટલે ઈ 10-12 વર્ષ મોલ જૂની વાતું તમને કહેશું. જે દિવસથી અમે આ મકાન લીધું ને તે દિવસથી એવું એ સારું એમ કે જ્યારે ભાડે રહેતા હતા એ બધી વાતો એક બ્લોકમાં હું મૂકીશ. તે દિવસે અમે 2 માણસ હશું ને આપણે બ્લોક ઉતારશું વાત કરશું બરોબર. ઈ બ્લોક આવશે તમે જોઈ લેજો. અમારે 2 માણસની જૂની વાતો અમે એવું કહેશું તમને કે કેવો સમય હતો એ સમયમાંથી પસાર થઈ અને અહીંયા પોઈ ગયા અમે. એ વાતો બ્લોકમાં મૂકીશ પહેલેથી. તેથી એમ 2 માણસ બીજું કોઈને નહીં લેતી લેવા બરોબર ને. આપણે 2 માણસની જૂની વાતો. હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. મારા બ્લોગ તમને ગમે તો એક લાઈક કરજો. શું લાગે જીન્સ ઉભા રહ્યો જરીક ઉભા રહેજો તમને દેખાડું. જો ગાઈસ કેટલું મસ્ત લાગે હે. જો જા માર વાંદરું છે ઓય. કઈ વાંધો નથી મુંજો હવે આનું બતાવવાનું મારું જોઈ લીધું મસ્ત લાગે. ઓલું હાલો ગાઈસ તો હવે જોઈ લીધું એનું સેતર ને એના નખરા. હાલો અમને છે ને અહીંનો લાગે એમ. બ્લોગ પૂરો કરું છું. જો મારો બ્લોગ તમને ગમે તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને એક મીઠી મીઠી કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં.